सुरेंद्रनगर जिले की पायल मुजपरा के जीवन में बहुत बड़ा बदलाव आया। નમસ્તે, મારું નામ મુંજપરા પાયલ છે અને હું ભરાડા ગામથી આવું છું. મેં સેવા સંસ્થા સાથે જોડાઈને સોલાર પીવી ટેકનિશિયન કમ હેલ્પરની 3 મહિનાની તાલીમ લીધી છે. આ તાલીમમાં અમને થિયરિકલ અને પ્રેક્ટિકલ બધું શીખવાડવામાં આવ્યું હતું. આ તાલીમનો લાભ એ રીતે મળ્યો કે મારા મમ્મી પહેલા સેવાના સભ્ય હતા અને પછી હું પણ સેવાની સભ્ય બની, જેના કારણે મને આ 3 મહિનાની તાલીમ લેવાનો મોકો મળ્યો. આ તાલીમમાં અમે જે જાણતા નહોતા, જે જોયું નહોતું, શીખ્યા નહોતા, એ બધું અમને જાણવા મળ્યું, શીખવા મળ્યું અને અમે આજ તાલીમ લઈને વારી એક્સપર્ટ પણ બન્યા છીએ. આ બધું સેવાના દ્વારા જે તાલીમ થઈ એના કારણે આ બધું બન્યું છે અને આજે અમે આટલા આગળ આવ્યા, ખુદના પગ ઉપર પગભર થયા અને આજે આ વાત પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ કહેવામાં આવી છે, જે વાતનો મને ખૂબ જ ગર્વ છે. અને આની એક કહેવાય ને કે અમારા ગામડાઓમાં દીકરીઓને બહાર નીકળવાની તક ન મળે, એટલે કે દીકરીઓને બહાર ન મોકલાય, એકલી ભણવા ન મોકલાય, પણ મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ કર્યો ફૂલ કે તું જા અને ભણ. તો મારા મમ્મી પપ્પાને પણ ગર્વ અનુભવે છે ને એમનો પણ આભાર ને સેવાનો પણ આભાર. અન્ય બહેનોને શું પ્રેરણા આપશો? અન્ય બહેનોને મારી એ જ પ્રેરણા છે કે તમે આવી રીતના બહાર નીકળો, ડરીને રહેશો નહીં, આગળ આવો, બહાર નીકળો તો તમને જાણવા મળશે. આવી અવનવી તાલીમોમાં ભાગ લો તો તમે ખુદના પગ ઉપર પગભર થઈ શકશો. તમારો તો ખર્ચો કાઢી જ શકશો, સાથે સાથે તમારા ઘરનાને પણ મદદ કરી શકશો. આશરે મંથલી કેટલા કમાઈ શકે કદાચ આશરે? આશરે મંથલી તો જે પ્રમાણે સાઈટું આપણને મળે એ પ્રમાણે અમે કમાઈ શકીએ. મારું નામ કાંતાબેન મુંજપરા હે. મારી દીકરી પાયલ હે, 4-5 વર્ષથી સોલરમાં કામ કરે છે. અમને નહોતું ગૌરવ કે અમારી દીકરી આટલી હોશિયાર થશે. નરેન્દ્ર સાહેબ મોદીએ એનો ગૌરવ કર્યો, એટલે સારું છે. નમસ્તે, મારું નામ નૈના છે અને હું સુરેન્દ્રનગર જિલ્લામાં સેવામાં સંગઠક તરીકે કામ સંભાળું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં 1,24,000 બહેનોનું સંગઠન છે અને આખું સેવામાં 38 લાખ બહેનોનું છે. સેવા અસંગઠિત કામદાર બહેનો માટે કામ કરે છે, એટલે મીઠા કામદાર, ખેત કામદાર, પશુપાલકો. અને સેવાનો ઉદ્દેશ મુખ્ય જ છે કે બહેનો પોતાના ધંધાના માલિક અને મેનેજર બને. એટલે અમે અલગ અલગ બહેનોને ધંધાની તાલીમ આપીએ છીએ. પણ હવે સેવામાં 50 વર્ષ થઈ ગયા અને જે બહેનો છે તો એમને આખું વાતાવરણ આખું બદલાય છે. તો વાતાવરણમાં એ બહેનો નવી પેઢીના ને ભણેલા ગણેલા છે અને એમને પગભર થવું હોય તો એ ખેતી કામને એના કરતા બીજું વૈકલ્પિક રોજગારી તરીકે કામ કરે. તો અમે આખું જે સેવામાં વાતાવરણ બદલાય છે એના હરિયાળા બહેનોને તૈયાર કરીએ છીએ કે જે બહેનો તાલીમ લઈ તૈયાર થાય અને સોલરનો વધારે પડતો ઉપયોગ કરે. એટલે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં અને રાધનપુરમાં 700 બહેનોને ટ્રેનિંગ આપીએ છીએ કે જે 3 મહિનાની ટ્રેનિંગ આપી અને 3 મહિનાની ટ્રેનિંગ સોલર કઈ રીતના ફિટિંગ કરવાનો છે, સોલરની તાલીમ આપવાની, સોલરની સ્વચ્છતા વિશે, પછી સોલરમાં ફિટિંગ કરવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કઈ રીતના કરવાની, અને આખું જે ફિટિંગનું કામ છે તો અમે 700 બહેનોને ટ્રેનિંગ આપેલી છે. એમને 700 બહેનો રહ્યા એ અલગ અલગ કામ કરે છે અને ફિટિંગ કરવા પણ સોલરનું જાય છે પીએમ સૂર્યઘર યોજનામાં. અને એમાં 700 બહેનોમાં ટ્રેનિંગ આપી, એમાં પાયલબેન મુજપરા છે, ભરાડા ગામના છે અને એમને આખી તાલીમ લઈને પીએમ સૂર્યઘર યોજનાનું લીધું. એમાંથી મન કી બાત નરેન્દ્ર મોદી સાહેબનો જે કાર્યક્રમ છે એમાં મન કી બાતનો એમાં એમને ઉલ્લેખ કર્યો છે પાયલબેન મુજપરામાં. તો એવી રીતના એમનું પણ પ્રોત્સાહન વધે અને એમને પણ કામ આગળ વધે. એ રીતના અમારા જે બધા દીકરીઓ છે તો એ દીકરીઓને પણ જો એમનું કામ જોઈ અને પછી બધા આગળ એમને મનની વાતમાં એમનો ઉલ્લેખ થાય તો અમે સેવા વતી અને અમારા જે બધા સભ્ય બહેનો છે, જે કામદારો બહેનો વતી, તો અમે એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ કે બધા બહેનો આ રીતના આગળ વધે. મારું નામ જીતેન્દ્રભાઈ મુંજપરા છે. હું ભરાડા ગામમાં ધાંગધ્રા તાલુકાનું મારું ગામ છે. મારી દીકરી પાયલ મુંજપરા ધાંગધ્રા સોલરના કામમાં લગભગ 4 વર્ષથી જાય છે ને આજે મન કી બાતના પ્રોગ્રામમાં વડાપ્રધાનશ્રીએ જે ઉલ્લેખ કર્યો અને તેનું નામ લઈને એને જે કામ કરે છે એ દર્શાવવા મને ખૂબ ગર્વ થાય છે કે મારી દીકરીને આટલું આગળ આખા દેશે જોયું અને મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે મારી દીકરી આટલી આગળ નીકળશે.